નડિયાદમાં રોકેલા નાણાં બે મ્યુચ્યુઅલ બેનિફિટ કંપનીઓમાં ચાવ કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સ્ટેશન રોડ પરના પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં બે બ્રાન્ચો ખોલી અને 21 રોકાણકારોના લાખો રૂપિયા ડૂબ્યા હોવાની આ ઘટના બની છે। રોકાણકારોને લેવાના નીકળતા રૂપિયા 2.80 કરોડ કંપની ન આપતા ટાઉન પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ લોકોએ ઓછા વ્યાજ સહિત ડબલ રકમ અને યોજનાની લોભામણી જાહેરાત કરી વર્ષ 2016થી વેપલો કરતા હોવાનું ફરિયાદમાં જાણવા મળ્યું છે। આ બંને કંપનીઓના મુખ્ય સીએમડી તરીકે રાજસ્થાનના ઉદયપુરના શિશિર પ્રેમશંકર દારોલિયા તેમજ કંપનીના ડિરેક્ટર તરીકે ઉત્તર પ્રદેશના લખનૌના સંજય કુમાર ભટ્ટાચાર્ય છે। નડિયાદ બ્રાન્ચમાં તમામ વહીવટ ઉમેશ બાલકૃષ્ણ પંજાબી કરે છે। તો આ કંપની દ્વારા રૂપિયા 2.80 કરોડ ન આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। 3 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે લોકોને છેતરવાનું આ જે કારસ્તાન છે તે વર્ષ 2016થી ચાલતું હતું અને 2016થી ચાલતા આ વેપલાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તો બે બ્રાન્ચોએ 21 રોકાણકારોના રૂપિયા લઈ અને ફરાર થયા છે। જે બ્રાન્ચ ચાલક હતો તે મુખ્ય આરોપી તે રાજસ્થાનના ઉદયપુરનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। 3 વ્યક્તિઓ વિરુદ્ધ આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો હાલ તમામ આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જે રીતે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે વર્ષ 2016થી જ આ વેપલો ચાલતો હતો, જેમાં લોકોએ વિશ્વાસ રાખી અને પૈસા ભર્યા હતા। હવે આ લોકો પેઢી ઉઠાવીને ફરાર થયા છે। તો મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ પીપળી રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। રૂપિયા ઉઘરાવ્યા છતાં પણ પાણી ન પહોંચ્યા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે। ચક્કાજામને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણી ન મળતા હોવાને કારણે મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી। પાણી મુદ્દે મારુતિ પાર્ક સોસાયટીની મહિલાઓએ પીપળી રોડ ચક્કાજામ કર્યો હતો। પીપળી સરપંચ દ્વારા સોસાયટી વિસ્તારમાં પાણીની લાઇન માટે રૂપિયા ઉઘરાવ્યા બાદ પાણી ન પહોંચાડતા હોવાને કારણે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે રૂપિયા લીધા બાદ પણ પાણી નથી મળતું। ચક્કાજામને પગલે રોડની બંને સાઈડ ઉપર ટ્રાફિક જામ થયો હતો। આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો। સરકાર રસ્તાઓની માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પણ સિસ્ટમને કોરી ખાનારા ઉદય જેવા ભ્રષ્ટાચારીઓના ગ્રાન્ટના રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી દે છે અને જેને કારણે રસ્તાઓ હલકી ગુણવત્તાના બને છે અને તેની સજા સામાન્ય જનતાને ભોગવવી પડે છે। અરવલ્લી જિલ્લાના ભિલોડાના નાના કંથારિયા ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલો લુસડિયાથી વાઘાપુર એટલે કે ભીમ પગલા તેમજ રેલવે ફાટક સુધીનો રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાય સમયથી આ રસ્તાનું સમારકામ નથી થતું। જ્યારે તે બન્યો ત્યારથી લઈ અને અત્યંત હલકી ગુણવત્તાનો રસ્તો બન્યો હોવાનો આક્ષેપ કરાયો છે અને જેથી હાલ અહીં ખાડાઓની વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા છે। તો બિસ્માર રસ્તાને કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ સ્થાનિકોને સતત સતાવી રહ્યો છે। ઘણા સમયથી અમે આ રસ્તો જે અમારે દુસડિયાથી ભીમપગલાને જોડતો રસ્તો એની આ રસ્તાને લગભગ 6 થી 7 ગામો સંકળાયેલા છે આ રસ્તાને, અને ઘણા સમયથી આ રસ્તો આ ગામના મતલબ જે મોટા મોટા ડેલિકેટો કે જે આવીને કહી ગયા છે કે આ રસ્તો ટૂંક સમયમાં થઈ જશે, પણ 12 થી 13 વર્ષ થવા આવ્યા ત્યાં સુધી આ રસ્તો કોઈ રિપેરિંગ કામ કે કોઈ પણ પ્રકારનો રસ્તો વ્યવસ્થિત થયો નથી। તો અમારા અહીંયા છે એ રસ્તો કેટલાક વર્ષોથી આવે છે, બધા વાયદા કરે છે, બધા આપણે ધારાસભ્યોને જે ડેલિગેટ તાલુકા ડેલિગેટ એ બધા આવે છે તો કશું કરતા નહીં, કે વાયદા કરીને જાય છે અને આ રસ્તાનું કામ થઈ જશે એમ કે અમને ખાલી આશ્વાસન જ આપે છે પણ કામ કરતા નથી। અમદાવાદના નરોડા ખાતે ઋતુરાજ પાર્ટી પ્લોટમાં 36 ગામ લેવા પાટીદાર સમાજનું 27મું સ્નેહ સંમેલન યોજાયું। આ સંમેલનમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા તમામ લેવા પાટીદાર પરિવાર સહભાગી થયા। આ સંમેલનમાં પ્રમુખ પદે રહેલા જયંતિભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સત્યમ પટેલ સમાજના વિકાસ માટેનું પ્રેરક પ્રવચન કર્યું હતું તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ખુશ્બુ પટેલનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું। સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું। સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું।
ખોડલધામ અમદાવાદ વિભાગમાંથી ઉપસ્થિત રહેલા રાજેશ પટેલ, નિલેશ પટેલ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોની નાબૂદી પર પ્રકાશ પાડવામાં આવ્યો. આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વિદેશમાં વસતા પરિવારોની પરિચય પુસ્તિકાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને આભાર દર્શન જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.